રામ 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 સીતારામ રામ રામ ભજ મને રામ 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 સીતારામ રામ રામ. આ દી ઉગી ગયો ને તો એ મારી વહુ ના ઉઠી. આ તો વહુ છે કે મહારાણી. ભજ મને રામ 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 સીતારામ રામ રામ ભજ મને રામ 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 સીતારામ રામ રામ. કોણ જાણે અંદર શું કરે છે? એ ભગવાન. એ ભજ મને રામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ. હે માં, તારી લીલા અપરંપાર છે માં. મારું વાજ્ય મેળું ભાગજે માં. માં, આજથી તારા વ્રતનું પ્રારંભ કરું છું. 1100 1111 વ્રત કરવું પડે ને મારે તો પણ હું કરીશ, પણ મારું વાજ્ય મેળું ભાગજે માં. તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન થઈ છું, પણ તારું વાંજ્યા મેળું મારાથી નહીં ભાંગે. માં, તું તો સંતાન આપનારી માં છે માં. મારા ખોડાને ખોદને રાખજે માં. સાચું કહું ને તો તારા નસીબમાં સંતાન સુખ જ નથી. વિધાતાના લેખમાં મેઘ હું ન મારી શકું. એ જાનકી, શું કરે છે બાળક? હવે આ ઘરમાં ચોરી થવા માંડી છે કા? ના બા, મેં કોઈ ચોરી નથી કરી. આ ઓલા થેલામાં તે હું અંતાડ્યું છે? કઈ નહીં. કઈ નહીં? મને જોવા દે. તને ના પાડી છે ને? તને ના પાડી છે ને કે આ તારા પિયરિયાની કુળદેવીની પૂજા તું આ ઘરમાં નહીં કર. આ ઘરમાં અમારા કુળદેવીની પૂજા થશે. આ તારા પિયરિયાના કુળદેવીની પૂજા આ ઘરમાં નહીં કરવાની. સમજી ગઈ? પણ બા, બધા માતાજી તો સરખા જ હોય ને. અને રાંદલમાં તો હાજરા હજુર છે બા. અને બા, એમાં તમને વાંધો શું છે બા? આ મંદિરને મોડું ક્યાંથી આવ્યું? હવે તો એક પણ વેણ નીચો નથી પડવા દેતી. હા, હું તારી સાસુ છું, સાસુ. અને આ ઘરની અંદર મારું જ રાજ ચાલશે, સમજી? અને મારા ઘરમાં અમારા ઘરની કુળદેવીની પૂજા થશે. ને તું કહેતી હતી ને કે તારા કુળદેવી હાજરા હજુર છે, તો કેમ હજી સુધી તારું આ વાંજ્યા મેળું ભાંગ્યું નહીં? અરે ક્યાં છે મારી બહેના? મારો ભાઈ આવ્યો છે. હવે છે ને આ તારા પીલુડા પાડવાના બંધ કર. મારા ભાઈ માટે સરસ મજાનો ચા નાસ્તો તૈયાર કર. મારો ભાઈ આવ્યો છે. હું તારી માને. મારા વીરા, ઘણા સમયે દેખાણો. જય શ્રી કૃષ્ણ મામાજી. વીરા, બેસ. હાલ, ચા પાણીની વ્યવસ્થા કર. શું થયું ભાઈ?
કેમ આમ તે પાણીના ગ્લાસનો ઘા કર્યો? અરે હું એક તાંત્રિક છું, તાંત્રિક. અને આ તારી વાંદણી વહુના હાથનું પાણી પીવું તો મારી જિંદગી અભડાઈ જાય, દૂર થઈ જાય થી મારી નજર સામેથી. તું વાંદણી છો, વાંદણી. ભાઈ આ વાંચણી છે, પણ આ તો તારી બેનનું ઘર છે ને. બેન, આ તારી વહુ વાંદણી છે ને, એટલે જ તો 2 વર્ષથી તારા ઘરનો ઉમરો નથી ચડ્યો હું. જો અભાગણી સાંભળ, આ તારા કારણે મારો ભાઈ 2 વર્ષથી મારા ઘરે નહોતો આવ્યો. કયા જન્મના પાપ કર્યા હશે કે આવી વહુ અમને ભટકાણી. એકનો એક દીકરો છે તોય મારા ઘરે પારણું નથી બંધાયું. ના પાડતી હતી મારા ભોળાને કે આ છપ્પર પગીના પ્રેમમાં ના પડ. પણ મારો ભોળો તો એટલો ભોળો હતો ને કે આના પ્રેમમાં ભોળવાઈ ગયો. અંદર જા હવે. આ વાંદણીનું મોઢું ક્યાં જોવાઈ ગયું? મોટી વિધિ કરવા જવાનું છે અને આનું મોઢું જોઈ અને અપશુકન થઈ ગયા. ભાઈ તું તો તાંત્રિક છે, તો મારા ઘરે કાળા ધોળા કરી ને પારણું બંધાવી દે ને. કાણો છે મારું નામ, કાણો. માણા તો શું, પણ પાણાને કરી દો શાણા. પણ તારી વહુના નસીબમાં સંતાન સુખ નથી. તારા ઘરે કોઈ દિવસ પારણું નહીં બંધાય. અરે નામ મારું કડવી છે અને તું કડવા વેણ કાં બોલેસ? હું કાણો મામો, અને આ કાણાની વાણી કોઈ દિવસ ન ફગે. બેન, હજી સમજી જા, નહીં તો તારું કુળ, તારો વારસો અહીંયા જ ખતમ થઈ જશે. તો શું કરવું કેને ભાઈ? આ વાંદણીને ઘરમાંથી કાઢી મૂક અને ભોળાના બીજા લગ્ન કરાવી દે. આ એક જ રસ્તો બચ્યો છે. ભાઈ હું તો હમણાં બાવડું પકડીને બહાર કાઢી મૂકું, પણ આ ભોળો છે ને એ નહીં માને. અરે બેન, આ કાણો મામો ક્યારે કામમાં આવશે? અરે તારા ભોળાને તો હું ચપટીમાં સમજાવી દઈશ. તો ભાઈ આ વાંજણીથી જાન છૂટશે. પણ ભોળો છે ક્યાં? મને કે, હમણાં જ એના કાન ભરી દઉં. ભાઈ એ વાડીએ ગયો છે. અરે બેન, તું ચિંતા નહીં કર. હું એવી મેલી વિદ્યા કરીશ ને કે આ ભોળો જ આ અભાગણીને ઘરમાંથી કાઢી મૂકશે. આ ભોળા ક્યારે આવશે અને 500 રૂપિયા ક્યારે આપશે? હવે કાળી બેનના અડ્ડે જઈ મસ્ત દારૂ પીવાશે યાર. એ ભોળા ક્યાં રહી ગયો યાર? ભોળાભાઈ આવો આવો. અરે 500 રૂપિયા આપો ને. હવે દારૂડિયા, હજુ 2 દિવસ પહેલા તો તને 500 રૂપિયા આપ્યા હતા, એમનું શું કર્યું તે? એના તો હું દારૂ પી ગયો યાર. જા હવે, આજે રૂપિયા આપીશ ને તો ફરી પાછો દારૂ પી જઈશ તું. અરે ભોળાભાઈ આપી દે ને યાર. હા, તારે ક્યાં રાખવું છે? એ દારૂડિયા, તું કહેવા શું માગે છે? અરે કહેવાનું શું, અરે આપી દે ને. અરે તારે ક્યાં રાખવો છે? હા, તારે આગળ પાછળ ખાવા વાળો તો કોઈ છે નહીં. અરે તું તો વાંજ્યો છે, વાંજ્યો. ખબરદાર જો આગળ કાંઈ બોલ્યો છે તો. અરે તું મને મારે કે મારી નાખે, તું વાંજ્યો છે ને વાંજ્યો રહેવાનો. અરે હું તો દારૂડિયા છું, હું તો દારૂડિયા જ રહેવાનો. હું તો મારા મોડેથી ગામ વાળાને કહું કે હું દારૂડિયો છું, દારૂડિયો.
અરે પણ તને આખો ગામ કહે છે વાંજ્યો છે, વાંજ્યો તું. હા અરે તું તો વાંજ્યો છે, વાંજ્યો. અરે વાંજ્યો, અરે તું વાંજ્યો છે રે, વાંજ્યો. અરે તું વાંજ્યો છે રે, અરે તું વાંજ્યો છે, અરે તું વાંજ્યો છે રે. અરે તો અરે વાહ દારૂડિયા વાહ, તે તો મારું અડધું કામ પાર પાડી દીધું. વાહ, ઊભો રે. લે આ 500 રૂપિયા તારી બક્ષિસ. અરે વાહ બાપુ, વાહ વાહ. હવે જા જા. અરે પોટલી મારજે. અરે જા. અરે ચાલો ને. અરે હું માતાજીનો ઉપાસક છું, હું દારૂ પીઉં. જા ભાગ ભાગ. 500 રૂપિયા. આજે તો દારૂ પીવાનો દિવસ છે. જોયો ને આ કાણા મામાનો જાદુ. માણા તો હું, પણ પાણાને કરી દઉં શાણા. બા, હવેથી વાંજના મેળા મારાથી સહન નથી થતા. બેટા, સાસરિયામાં તો મેણા ટોણા મારે જ. સહન કરવું એનું નામ જ સાસરિયું દીકરા. અરે હવે તો રાંદલ માવડી પણ મારી સામે નથી જોતી માં. બેટા, તું ઉપાધિ નહીં કર. માને ત્યાં તો દેર છે, અંધેર નથી. જરૂર એ કાંઈ ને કાંઈ ચમત્કાર કરશે. અને તને ખબર છે બેટા, એ આપણી માવડી તો છે ને હાજરા હજુર છે. એ જાનકી, બા, મારી સાસુ મને બોલાવે છે, હું પછી ફોન કરું છું. હા બેટા. બા વાડી, શું મંડાણી તી ફોનમાં તારી માં હારે? હે, મારું નીસું બોલતી હતી કા? આ બધી વહુઓની એક જેવી ટેવ હોય છે, માં આગળ સાસુ માનું નીચું નાખવું. હે ને? કડવી છું, કડવું ભલે બોલું, પણ જે હોય ને એ બોલી નાખું. હો, અને હા, આ મારી માથે શું ઊભી છો? આ મારો દીકરો કા ના આવ્યો? ફોન કરજો તેને. બા, એ ફોન નથી ઉપાડતા. ક્યાં રહી ગયો હશે મારો દીકરો? હજી કેમ ના આવ્યો? ભોળા, અરે જાજુ વિચારમાં, તારે વારસદાર જોઈ છે ને, તો એનો એક જ રસ્તો છે. પણ મામા, ભણા વખત વયો જાહે ને પછી કાંઈ નહીં થાય. ઈ અભાગણીને એકવાર ઘરમાંથી કાઢી મૂક, હું તને રાજકુમારી જેવી છોકરી ગોતી દઈશ. પછી તારે ઘરે પારણું બંધાશે અને તને કોઈ વાંજ્યો નહીં કે. અરે ઊભો થા ભાણા, આ તારો કાણો મામો તારી હારે છે. ઊભો થા. અરે, આવી ગયા તમે? હટી જા મારી સામેથી. અરે, પણ તમે આમ કેમ બોલો છો? આજ સુધી જે બોલ્યો નથી ને એ મારી ભૂલ હતી. તો હવે આ ભોળો ચૂપ નહીં રહી. અરે પણ મેં એવી શું ભૂલ કરી છે? ભૂલ નહીં, તે મારી જિંદગીની ધૂળ કરી નાખી. આજે લગ્નને 5 વર્ષ થઈ ગયા છે, હજી લોકો મને વાંજો કહીને જ ફરે છે.
વાહ કાળા વાહ, તારો ઘા તો પાણા જેવો છે. આગ બરાબરની લાગી ગઈ છે. હવે તેલ રેડવાનું ચાલુ કરી દે કડવી. કડાઈ વગર કકડી જાય ને એવું ગરમ તેલ રેડીશ. અરે તો વાટ કોની જો છો બેના? દીકરા, આખું ગામ આપણને માંજાનું ઘર કહે છે. હવે મારાથી આ મેણા સંભળાતા નથી. અરે આ ઘરનું પાણી પીવાય કોઈ રાજી નથી. આ મારું પારણું ખાલી છે એનું મને દુઃખ છે, એમાં મારો શું વાંક છે? બસ હવે આગળ હવે કંઈ ના બોલતી. દીકરા, હવે એક જ રસ્તો છે. આ વાંજણીને ઘરમાંથી બહાર કાઢી મૂકવી પડશે. હા ભાણા હા, આ વાંદણીને ઘરમાં ન રખાય. ચાલ નીકળી જા મારા ઘરમાં. નિકાલ ચાલ ચાલ. ચાલ મારા ઘરમાંથી. ધક્કા મારો માં, પણ એકવાર મને મારા ઘરમાં જવા દો. એકવાર. હા, ઘરમાં જા અને તારા લબાચો અને આ ગાભા પકડ અને હાલતી થા. ને ખબરદાર, જો એક પણ ઘરેણાને હાથ લગાવ્યો છે તો તારા બાપાએ કંઈ જ નથી આપ્યું, સમજી? ચલ જા. દીકરા, આજે તે કામ સારું કર્યું. આ વાંજણી એક વખત ઘરમાંથી જાય પછી બીજી વાર તારા અમે ધૂમધામથી લગ્ન કરાવીશું. કા ભૈલા? હા ભાણા હા. વાહ ભાણા વાહ, તારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તારા રસ્તાના બધા કાંટા દૂર થઈ ગયા. ઊભી રે ચોરંટી. અહીંયા અહીંયા આ શું ચોરીને જાય છે? કંઈ નથી, આ મારી કુળદેવી રાંધણમાંનો ફોટો છે. બતાવ. હું મારી કુળદેવી રાંધણમાંનો ફોટો લઈ જાઉં છું. જ્યાં જાનકી ત્યાં રાંધણમાં. હાલો માં, આ ઘરમાં આપણું લેણું પૂરું થઈ ગયું છે. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. હે માં, આ તે મારી કેવી પરીક્ષા લઈ રહ્યા છો? અરે આજે તો મેં તારું વ્રત રાખ્યું છે અને આજે જ તમે મને ઘર બહાર વગરની કહી દીધી. માં, તને તો ખબર છે કે મારા મા બાપની હાલત કેવી છે. મારા બાપુજીને લખવો છે અને મારી માને ચિંતા ખાઈ ગઈ છે. મને ઘરની બહાર કાઢી મૂકી એવી ખબર પડશે ને તો બેવ જણા ભાંગી પડશે. રાંદલમાં, મને તમારા પર શ્રદ્ધા છે. તમે મને ગમે તેટલી દુઃખી કરશો તો પણ હું તમારી ભક્તિ નહીં છોડું. કહું છું આજ મારું જીવ બહુ બળે છે, કોણ જાણે કેમ. એ મારા જીવને ક્યાં સારું લાગે છે? મારો જીવ બળે છે, ખબર નથી. આજે હું ખાવા બેઠો છું. એ મારી રાંદલ માવડી તો હારા વાના કરશે. લે આજ મારી દીકરી આવી. આવ બેટા આવ. આવ મારી દીકરી. કા બેટા આમ અચાનક? બા, બસ એમ જ આટો દેવા આવી. કેમ છે મારા બહાદુર પપ્પા? સારું છે. તને કેમ છે? મને સારું જોઈએ ને બાપા, બીજું હું હવે. હે બેટા, તું કહે છે કે હું આટો દેવા આવી છું અને આ કપડાની બેગે લાવી છે ને તું તો
રોકાવાની છો? એ તો બા એમ જ. બેટા, હું તારી માં છું. માં એ દીકરીને કાંઈ દુઃખ પડે ને એની પહેલી ખબર એની માને પડી જાય. તારો પડસાયો છું. બોલ ને બેટા, તને હું દુઃખ પડ્યું? કાર વડસ બેટા રોમાં તું જે કંઈ થયું હોય ને એ કે અમને. બોલ ને બેટા, શું થયું? બા હું વાંચી છું ને એટલે. આહ, બા મને ધક્કા મારીને કાઢી મૂકી. હું વાંચની જેવો મારો શું વાંચ? બેટા તું શાંતિ રાખ. એ મારી 1000 હાથ વાળી રાંદલમાં છે ને એ હારાવાના કરશે. બા કઈ નહીં થાય. મારા નસીબમાં સંતાન સુખ જ નથી. પણ આવું કીધું કોણે તને? બા રાંદલમાએ મને સાક્ષાત દર્શન દીધા હતા અને બાએ જ કીધું હતું મને કે તારા નસીબમાં સંતાન સુખ નથી. અને એવું પણ કીધું હતું કે તારું પારણું ખાલી જ રહેશે. બેટા તું ઉપાધિ કર્મ હાલ મારી હારે. ક્યાં બા? તું હાલ તો ખરી. હા બેટા. બેટા આ આપણા કુળની દેવી છે માં રાંદલમાં. એ જરૂર કંઈક હારાવાના કરશે. માં રાંદલ, એવા તે અમે કયા જન્મના પાપ કર્યા હતા માં કે દુઃખે અમને ચારે બાજુથી ઘેરી લીધા છે. માં મારા બાપુજીને લખવો થઈ ગયો છે અને મારી માં આખો દિવસ તારી ભક્તિ કરે છે તો એમની જિંદગીમાંથી ચિંતાના વાદળો નથી જતા. કેમ માં, કેમ? માં અમે તો ખર્યું પાન કહેવાઈએ. અમે અમારી જિંદગી ગમે એમ જીવી લેશું. પણ અમારી દીકરીનું દુઃખ અમારાથી નથી જોવાતું. માં દીકરીનું દુઃખ નથી જોવાતું. માં રાત દિવસ હું તારી ભક્તિ કરું છું તોય મારા ઘરે પાણું કેમ નથી બંધાતું? માં હૈયે ને હોઠે બસ તારું જ નામ હોય છે તોય મારા ઘરે શેર માટેની ખોટમાં કેમ માં, કેમ? માં તમે તો મારા કુળની દેવી છો તોય મારા દીકરીનો ખોળો ખાલી કેમ? માં ખાલી કેમ? માં હવે બસ થયું. માં જવાબ દે મને, જવાબ દે માં, મને જવાબ દે. તારી ભક્તિથી હું પ્રસન્ન છું પણ તું જે માંગે છે એ શક્ય નથી. તારી દીકરીના નસીબમાં સંતાન સુખ નથી. માં મારા નસીબમાં સંતાન સુખ નથી. માં તું તો ભવના મેણા ભાંગનારી માં છો તો પછી મારી દીકરીને કેમ આવું? માં તારે મારી દીકરીને ઘેર પારણું બાંધાવવું જ પડશે. માં મારી દીકરીનું વાંજ્યા મેણું તારે ભાંગવું જ પડશે. માં વિધિના લેખ તારે બદલવા પડશે. માં બદલવા જ પડશે. માં મારા પર કૃપા કર. માં જ્યાં સુધી મારા ઘરને પાણું નહીં બંધાય ત્યાં સુધી હું તારા વ્રત કરીશ. હું થાકીશ નહીં માં, હું હારીશ નહીં. વાહ દીકરી વાહ, તારી મારા પરની શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થઈ છું. તને મારા આશીર્વાદ છે. જા, તારા ઘરે પારણું અવશ્ય બંધાશે. બોલો રાંદલમાની જય. રાંદલમાની જય. માં તારી કૃપા માં.
બેટા તારું વાંઝ્યા મેળું ભાંગી જશે. મારી માની કૃપા ઉતરશે ને બહુ હારાવાના થઈ જશે. બહુ હારાવાના થઈ જશે. લખવા વયો ગયો હે? એ સાવિત્રી! એ સાવિત્રી! સાવિત્રી! આજો મારો લખવા વયો ગયો. જો તાર બાપુજીને હારું થઈ ગયો બધું. નક્કી મારા અંદરમાંની ચમત્કાર છે. એ આખરે મારા રાંદલમાએ પરસો બતાવ્યો ખરો. તારી લીલા આપણે પારમાં તારો જય જયકાર માં, તારો ખૂબ ખૂબ જય જયકાર. દીકરી હવે જો આ તારા સાસરીએ તને કાઢી મૂકી હતી ને, હવે હું જાઉં છું ત્યાં એને સીધા કરવા. અત્યાર સુધી હું મજબૂર હતો. આ મને લખવા હતો ને એટલે હું ચૂપ હતો. હા એટલે હું ચૂપ હતો. બસ બસ તમે શાંત થાવ. બાકી મારી દીકરીને આંખમાંથી એક આંસુ જો પડે ને તો એ બધાને આ રઘા પટેલ ધૂળ ચાટતા કરી જાય. હા ધૂળ ચાટતા. એ કહું છું સાંભળો સાંભળો, તમે શાંત થાવ શાંત થાવ. એ આપણે એવું કાંઈ નથી કરવું. આપણે દીકરીના માવતર છીએ એટલે એના સાસરિયા જેવા આપણાથી ન થવાય. આપણે છે ને થોડુંક ઝૂકીને ચાલવું પડે. અરે એ દિવસો જતા રહ્યા. મેં દીકરીને પરણાવી છે ત્યાં, કઈ વેચી નથી. હા અરે એ નરાધમો મારી દીકરીને દુઃખ દે એ કેમ મળે? રહેવા દો ને બાપુ, મારા તો નસીબ જ ખરાબ છે. અરે બેટા એ તમે બેહો આમ. અરે દીકરી તારી તબિયત ખરાબ હોય તો હું ડાક્ટરને બોલાવું. એ ના ના કાંઈ ડાક્ટરને બોલાવવાની જરૂર નથી. તમને ખબર છે મારી છોકરી હવે માં બનવાની છે. એ હા હારા સમાચાર છે. હો બા શું વાત કરો છો? હા બેટા, આ નાટ જોઈને જ ખબર પડી ગઈ કે મારી દીકરીને છે ને હવે હારા દિવસો છે. તો તમારી માવડીનો ચમત્કાર. હા બેટા હા. વાહ મારી કુળની દેવી, વાહ તારી લીલા અપરંપાર છે. બોલો રાંદલમાની જય. બા હું આ ખુશખબરી તમારા જમાઈને આપી દઉં? હા બેટા હા. હારું ભાઈ, તું આવ્યો તો હારું થયું. આ ઓલી વાંજણીનો નેઠો પડી ગયો. અરે ટાણે આવી જાય ને એનું નામ જ કાણો. એ આ તો ભોલાના ફોનમાં ઓલીનો ફોન આવ્યો છે. અરે ઉપાડ ઉપાડ, ઘોડો આવે ને એ પેલા ખબર પડી જાય કે વાત શું છે. શું ફોન કર્યો છે? મારા ભોળાને પાછો ભોળવવો છે કાં તારે? ના બા એવું નથી. એક સારા સમાચાર આપવા ફોન કર્યો છે. તમે સાંભળશો ને તો ખુશ થઈ જશો. એ મીઠુડા વેડા કરમાં અને ફોન મોક. હવે છે ને તારા હારા સમાચાર તારી પાસે રાખજે. અમે છે ને તારી હારે છેડો ફાડી નાખ્યો છે. અરે અરે પણ મારી વાત તો સાંભળો. હું માં બનવાની છું. તું અને માં બનવાની છે? જા જા હવે મને મામા બનાવસ. અરે સાંભળો સાંભળો, તમને વિશ્વાસ ન આવતો હોય ને તો મારી બાને ફોન આપું છું. ચાલુ રાખો.
એ જય શ્રી કૃષ્ણ વેવાણ. એ વેવાણ, એ તમે તો દાદીમાં બનવાના છો. એ લાપસીના આંધણ મૂકો, હું તમારી વહુને મૂકવા આવું છું આજે. આ માં દીકરી બંને છે ને ખોટા ઢોંગ બંધ કરો. આ દીકરી છે ને ભારે પડતી હોય ને તો એનું ગળું દબાઈ દેવાય, પણ એને સાસરે વડાવવા માટે આવા ખોટા ધીંગણ ના કરાય. તમારી દીકરી માટે આ ઘરના દરવાજા હંમેશ માટે બંધ છે. અરે બેટા, કેમ આમ ઉદાસ છે? શું થયું છે? અરે જવા દ્યો ને. વેવાણને અત્યારે ફોન કર્યો તો હા? કે આ મારી દીકરીને હારા દિવસ છે અને લાપસીના આંધણ મૂકો, હું એને મૂકવા આવું છું. તો એ કહે છે કે તમે નાટક કરો છો, એ આવું થાય જ નહીં ને, હારે મૂકવા આવતા જ નહીં, એવું કહી દીધું એણે. બાપુજી, આ મારી જોડે જ આવું કેમ થાય છે? મને કંઈ નથી સમજાતું. દીકરી, તું આમ રોમા. આ તારો બાપ હજી જીવે છે. આ તારા સાસરિયાવાળાને રઘા પટેલનો અસલી રંગ બતાવવો જ પડશે. હાલ સાવિત્રી, આપણે એની સાસરીમાં જ આવી. હાલ, હાલો જટ. ભાઈ, કદાચ આ સમાચાર સાચા તો નહીં હોય ને? અસંભવ, આ શક્ય જ નથી. ઈ અભાગણીના ભાગમાં સંતાન સુખ જ નથી. ખોટા છે આ સમાચાર. અરે મામા, કયા સમાચારની વાત કરો? હા, કાંઈ નહીં દીકરા, આ તારા બીજા સગપણની વાત કરીએ છીએ, બીજું કાંઈ નહીં. હે માં, તે મારું વાંચ્યા મેળું તો ભાગી નાખ્યું, પણ આ વાત મારા સાસરીવાળા માનવા જ તૈયાર નથી. માં, તું હવે એવો કોઈ ચમત્કાર કર કે એ લોકો આ વાતને માની લે. માં, તારી દયા કર, દયા કર માં, દયા કર. અરે ભણા, સમજો. બેસ બેસ. એક એકથી સળિયાથી રૂપ સુંદરીઓના ફોટા છે. જો આમાંથી તને કોઈ ગમતી હોય તો કે. નહીં મામા, હમણાં મને એકલો રહેવા દો. દીકરા, આજે નહીં ને કાલે પરણવું તો પડશે ને. ઓલી કાર્ડ મૂકી હાથે તો આપણે છેડો ફાડી નાખ્યો છે. વેવાણ, એક તરફથી છેડો ન છૂટે. આ લે, આનો લખવો ક્યાં ગયો? અરે આ પાંગળો હાજો થઈ ગયો. અશક્ય, અસંભવ. હા, મારી માં રાંદલની કૃપાથી આમનો લખો સારો થઈ ગયો છે. હું નથી માનતી આ બધામાં. આ બધી ખોટી વાત છે. અને આમે તમે ક્યાં સાચી વાત કોઈ દી માની છે કે માનો છો? મારી દીકરીને વાંજણી કહીને તમે ઘરમાંથી કાઢી મૂકી હતી અને આજે એને સારા દિવસો છે, અને તોય તમે એમ કહો છો કે હું માનતી નથી. શું વાત કરો છો બા? હું પપ્પા બનવાનો છું? હા બેટા, તું પપ્પા બનવાનો છે. એ માં, સાંભળ્યું તે? તું દાદી બનવાની છે. ઉડા, તું બહુ ફૂડવાઈ ના જા. આ તો છે ને સઠ્ઠીમાંય કોઈ દિવસ સાચું નથી બોલ્યા. તારી અભાગણી દીકરીના ભાગમાં સંતાન સુખ જ નથી. અશક્ય છે, અસંભવ. અને વિધાતાના લેખ કોઈ બદલી ના શકે. એ કાણા, કણને મણ કરી દે ને, એનું જ નામ માં રાંદલ. આ જેની વારે ચડે ને એનો બેડો પાર કરી ગઈ. એ જ નામ છે માં રાંદલ. પાપીઓનો નાશ કરનારી માનું નામ છે માં રાંદલ. અને આ મારો લકવો માં રાંદલની કૃપાથી જ ગયો છે. યાદ રાખજો, મારા શબ્દ તમે બંને યાદ રાખજો. માં રાંદલની કૃપાથી જ મારી દીકરીને ઘેર પારણું બંધાશે, અને મારી દીકરીને
માં રાંદલ ખોળાનો ખૂંદનાર દેશે અને 1.25 શેર માટીની ખોટ પણ મારી માં જ પૂરી કરશે. આ માં રાંદલનો ચમત્કાર છે. મારી ભૂલ થઈ ગઈ માં. મને આ લખવામાંથી છોડાવો માં. માં અમને માફ કરી દો માં. અમે ઘણી મોટી ભૂલ કરી છે. માં તે તો આ કાણાને ઠેકાણા વગરનો કરી દીધો. માં મને બચાવી લો માં. આ મા રાંદલનો પ્રકોપ છે. તમે મારી જાનકીને ઘરની બહાર કાઢી મૂકીને આ એનું પરિણામ છે તમને. અરે ગુનેગાર તો હું પણ છું. જે તમારી બંનેની ચડામણીમાં હું પણ આવી ગયો હતો. બાપુજી મને માફ કરી દેજો. અરે જમાઈ રાજા, માફી જ માગવી હોય ને તો મારી માં રાંદલની માગો. મારી જાનકી ક્યાં છે? માફ કરો અમને માં રાંદલ. અમારાથી ભૂલ થઈ ગઈ. માં એ ભૂલ માફ કરો. આજથી આ કાણો એના બધા જ કાળા ધંધા બંધ કરી દે માં. એ ભાઈ મારી જાનકીને લઈ ગયા. હું હમણાં જાનકીને લઈને આવું છું. થોભી જા દીકરા. માં આ તમારા દર્શન કરીને તો અમે બધાય ધન્ય થઈ ગયા. રાંદલમાં અમને માફ કરી દો માં. માં અમને માફ કરી દો. મારા મામાને અને મારી સાસુને માફ કરી દો માં. દીકરી, તું કહે છે એટલે હું આ લોકોને માફ કરું છું. બોલો રાંદલ માની જય. બોલો રાંદલ માની જય.